શાંતિ 19/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, શિવ બાબા તમારા ફૂલ વગેરે સ્વીકાર નથી કરી શકતા, કારણ કે તે પૂજ્ય કે પૂજારી નથી બનતા। તમારે પણ સંગમ પર ફૂલ હાર નથી પહેરવાના। પ્રશ્ન છે, ભવિષ્ય રાજ્ય તખ્તના અધિકારી કોણ બને છે? ઉત્તર છે, જે અત્યારે માતા પિતાના દિલ તખ્તને જીતવા વાળા છે, એ જ ભવિષ્ય તખ્ત નશીન બને છે। વંડર છે, બાળકો માતા પિતા પર પણ વિજય પ્રાપ્ત કરે છે, મહેનત કરી માતા પિતાથી પણ આગળ જાય છે। ગીત છે, छोड़ भी दे आकाश सिंहासन, इस धरती पर आ जा रे। ओम शांति। મીઠા મીઠા સિકેલધા બાળકોએ ગીત સાંભળ્યું। આ ગીતથી સર્વવ્યાપીનું જ્ઞાન તો ઉડી જાય છે। યાદ કરે છે, અત્યારે ભારત ખૂબ દુઃખી છે। ડ્રામા અનુસાર આ બધા ગીત બન્યા છે। દુનિયાવાળા નથી જાણતા, બાપ આવે છે પતિતોને પાવન કરવા કે દુઃખીઓને દુઃખથી લિબરેટ કરીને સુખ આપવા માટે। બાળકો જાણી ગયા છે, એ જ બાપ આવેલા છે। બાળકોને ઓળખ મળી ગઈ છે। સ્વયં બેસીને બતાવે છે, હું સાધારણ તનમાં પ્રવેશ કરી આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સંભળાવું છું। સૃષ્ટિ તો એક જ છે, માત્ર નવી અને જૂની થાય છે। જેમ શરીર બાળપણમાં નવું હોય છે, પછી જૂનું થાય છે। નવું શરીર જૂનું શરીર બે શરીર તો નહીં કહેશે, છે એક જ, માત્ર નવાથી જૂનું બને છે। એમ દુનિયા એક જ છે, નવાથી અત્યારે જૂની થાય છે। નવી ક્યારે હતી, આ પછી કોઈ બતાવી ન શકે। બાપ આવીને સમજાવે છે, બાળકો, જ્યારે નવી દુનિયા હતી તો ભારત નવું હતું, સત્યુગ કહેવામાં આવતું હતું, એ જ ભારત પછી જૂનું બન્યું છે। આને જૂની ઓલ્ડ વર્લ્ડ કહેવામાં આવે છે। ન્યૂ વર્લ્ડથી પછી ઓલ્ડ બની છે, નવાથી પછી જૂની દુનિયા બની છે, પછી એને જરૂર નવું તો બનવાનું છે। નવી દુનિયાના બાળકોને સાક્ષાત્કાર થયા છે, બાળકોએ સાક્ષાત્કાર કર્યા પણ છે। અચ્છા, એ નવી દુનિયાના માલિક કોણ હતા? બરોબર, આ લક્ષ્મી નારાયણ હતા। આદિ સનાતન દેવી દેવતા એ દુનિયાના માલિક હતા। આ બાપ બાળકોને સમજાવી રહ્યા છે। બાપ કહે છે, અત્યારે નિરંતર આ યાદ કરો, બાપ પરમધામથી અમને ભણાવવા રાજયોગ શીખવવા આવેલા છે। મહિમા બધી એ એકની છે, આમની મહિમા કંઈ પણ નથી। આ સમયે બધા તુચ્છ બુદ્ધિ છે, કંઈ નથી સમજતા, એટલે હું આવું છું ત્યારે તો ગીત પણ બનાવેલું છે। સર્વવ્યાપીનું જ્ઞાન તો ઉડી જાય છે, દરેકનો પાઠ પોતપોતાનો છે। બાપ વારંવાર કહે છે, દેહ અભિમાનને છોડીને તમે આત્મ અભિમાની બનો। બીજા ઓર્ગન્સ દ્વારા, અવયવો દ્વારા શિક્ષા ધારણ કરો, બીજી કર્મેન્દ્રિયો દ્વારા શિક્ષા ધારણ કરો। ભલે આ બાબાને ચાલતા ફરતા જુઓ છો, પરંતુ યાદ શિવ બાબાને કરો। એવું જ સમજો કે શિવ બાબા જ બધું કરે છે, બ્રહ્મા છે નહીં। ભલે આમનું રૂપ આ આંખોથી જોવામાં આવે છે, તમારી બુદ્ધિ શિવ બાબાની તરફ ચાલી જવી જોઈએ। શિવ બાબા ન હોય તો આની આત્મા, આમનું શરીર કોઈ કામનું નથી। હંમેશા સમજો આમાં શિવ બાબા છે,
તે આમના દ્વારા ભણાવે છે. તમારા આ ટીચર નથી, સુપ્રીમ ટીચર એ છે. બ્રહ્મા બાબા ટીચર નથી, શિવ બાબા ટીચર છે, પરમ શિક્ષક છે. યાદ એમને કરવાના છે. ક્યારેય પણ જિસ્મને એટલે કે દેહને યાદ નથી કરવાનું. બુદ્ધિયોગ બાપની સાથે લગાવવાનો છે. બાળકો યાદ કરે છે, ફરીથી આવીને જ્ઞાન યોગ શીખવો. પરમપિતા પરમાત્માના સિવાય કોઈ રાજયોગ શીખવી ન શકે. બાળકોની બુદ્ધિમાં છે તે બેસી ગીતાનું જ્ઞાન સંભળાવે છે. પછી આ નોલેજ, આ જ્ઞાન પ્રાયઃ લોપ થઈ જાય છે. ત્યાં જરૂર જ નથી. રાજધાની સ્થાપન થઈ ગઈ, સદગતિ થઈ જાય છે. જ્ઞાન આપવામાં આવે છે દુર્ગતિથી સદગતિ થવાના માટે. બાકી તે તો બધો છે ભક્તિ માર્ગની વાતો. મનુષ્ય જપ, તપ, દાન, પુણ્ય વગેરે જે પણ કરે છે બધું ભક્તિ માર્ગની વાતો છે. એનાથી મને કોઈ મળી નથી શકતું. આત્માના પંખ તૂટેલા છે. પથ્થર બુદ્ધિ બની ગઈ છે. પથ્થરથી ફરી પારસ બનાવવા મારે આવવું પડે છે. બાપ કહે છે અત્યારે કેટલા મનુષ્ય છે, સરસોની જેમ સંસાર ભરેલો છે. રાઈના દાણા કેટલા હોય, એની જે મનુષ્ય આત્માઓ છે, સંસાર આખો ભરેલો છે. આ બધું અત્યારે ખતમ થઈ જવાનું છે. સતયુગમાં તો આટલા મનુષ્ય હોતા નથી. નવી દુનિયામાં વૈભવ ખૂબ અને મનુષ્ય થોડા હશે. અહીંયા તો એટલા મનુષ્ય છે જે ખાવા માટે પણ નથી મળતું. જૂની રેતાળ જમીન છે, પછી નવી થઈ જશે. ત્યાં છે જ એવરીથિંગ ન્યૂ, બધું જ નવું. નામ જ કેટલું મીઠું છે, હેવી બહિષ. દેવતાઓની નવી દુનિયા. જૂની તો તોડીને નવીમાં બેસવાની દિલ તો થાય છે ને. અત્યારે છે નવી દુનિયા, સ્વર્ગમાં જવાની વાત. આમાં જૂના શરીરની કોઈ વેલ્યુ નથી. શિવ બાબાને તો કોઈ શરીર છે નહીં. બાળકો કહે છે બાબાને હાર પહેરાવીએ, પરંતુ આમને હાર પહેરાવશો તો તમારો બુદ્ધિયોગ આમાં ચાલી જશે, બ્રહ્મા બાબામાં. શિવ બાબા તો કહે છે હારની જરૂર જ નથી. તમે જ પૂજ્ય બનો છો, પૂજારી પણ તમે બનો છો. આપે હી પૂજ્ય, આપે હી પૂજારી. તો પોતાના જ ચિત્રની પૂજા કરવા લાગે છે. બાબા કહે છે હું ન પૂજ્ય બનું છું, ન ફૂલ વગેરેની જરૂર છે. હું કેમ આ પહેરું? એટલે ક્યારેય ફૂલ, માળા વગેરે લેતા નથી. તમે પૂજ્ય બનો છો, પછી જેટલું જોઈએ એટલા ફૂલ પહેરજો. હું તો તમારા બાળકોનો મોસ્ટ બિલવડ, ખૂબ પ્યારો ઓબિડિયન્ટ ફાધર પણ છું, આજ્ઞાકારી બાપ પણ છું, ટીચર પણ છું અને સર્વેન્ટ પણ છું, સેવક પણ છું. મોટા મોટા રોયલ વ્યક્તિઓ જ્યારે નીચે સહી કરે છે તો લખે છે મિન્ટો, કરજેન વગેરે. પોતાને લોર્ડ ક્યારેય નથી લખતા. અહીંયા તો શ્રી લક્ષ્મી નારાયણ, શ્રી ફલાણા એકદમ શ્રી અક્ષર લખી દે છે. તો બાપ બેસીને સમજાવે છે અત્યારે આ શરીરને યાદ નહીં કરો, પોતાને આત્મા નિશ્ચય કરો અને બાપને યાદ કરો. આ જૂની દુનિયામાં આત્મા અને શરીર બંને જ પતિત છે. સોનું 9 કેરેટ હશે તો ઘરેણું પણ 9 કેરેટ. સોનામાં મિલાવટ પડે છે, ખાદ પડે છે. આત્માને ક્યારેય નિર્લેપ નહીં સમજવું જોઈએ. આ જ્ઞાન તમને અત્યારે છે. તમે અડધો કલ્પ 21 જન્મ લીધા, પ્રાલબ્ધ મેળવો છો, પછી કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. પરંતુ બાળકો વારંવાર ભૂલી જાય છે. શિવ બાબા બ્રહ્મા દ્વારા અમને શિક્ષા આપી રહ્યા છે. બ્રહ્માની આત્મા પણ એમને યાદ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે,
સૂક્ષ્મ વતનવાસી બાપ પહેલા સૂક્ષ્મ સૃષ્ટિ રચે છે. નિર્વાણ ધામ ઊંચથી ઊંચ ધામ છે. આત્માઓનું નિર્વાણ ધામ સૌથી ઊંચું છે. એક ભગવાનને બધા ભક્ત યાદ કરે છે, પરંતુ તમો પ્રધાન બની ગયા છે તો બાપને ભૂલીને ઠીકર ભીતર બધાની પૂજા કરતા રહે છે. અમે જાણીએ છીએ જે કંઈ ચાલ્યું છે, ડ્રામા શૂટ થતો જાય છે. ડ્રામામાં એકવાર જે શૂટિંગ થાય છે, સમજો વચ્ચેથી કોઈ પક્ષી વગેરે ઉડે છે, તો તે વારંવાર રિપીટ થતું રહેશે. પતંગ ઉડ્યો, શૂટ થઈ ગયું, તો ફરી ફરી રિપીટ થતું રહેશે. આ પણ ડ્રામાનો સેકન્ડ રિપીટ થતું જાય છે, શૂટ થતું રહે છે. આ બનેલો ડ્રામા છે. તમે એક્ટર્સ છો, આખા ડ્રામાને સાક્ષી થઈને જુઓ છો. એક સેકન્ડ ડ્રામા અનુસાર પાસ થતો જાય છે. પાંદડું હલ્યું, ડ્રામા પાસ થયો. એવું નહીં પાંદડું ભગવાનના હુકમથી ચાલે છે, ભલે છે નહીં. આ બધી ડ્રામામાં નોંધ છે. આને સારી રીતે સમજવું પડે છે. બાપ જ આવીને રાજયોગ શીખવે છે અને ડ્રામાની નોલેજ આપે છે. ચિત્ર પણ કેટલા સારા બનેલા છે. સંગમ યુગ પર ઘડિયાળનો કાંટો પણ લાગેલો છે. કળયુગ અંત સતયુગ આદિનો સંગમ છે. અત્યારે જૂની દુનિયામાં અનેક ધર્મ છે. નવી દુનિયામાં પછી આ નહીં હશે. તમે બાકો હંમેશા એવું સમજો કે અમને બાપ ભણાવે છે. અમે ગોડલી સ્ટુડન્ટ છીએ, ભગવાનના વિદ્યાર્થી છીએ. ભગવાન વાચ, હું તમને રાજાઓના રાજા બનાવું છું. રાજા લોકો પણ લક્ષ્મી નારાયણને પૂજે છે, તો એમને પૂજ્ય બનાવવા વાળો હું છું. જે પૂજ્ય હતા તે અત્યારે પૂજારી થઈ ગયા છે. તમે બાળકો સમજી ગયા છો, અમે સો પૂજ્ય હતા, પછી અમે સો પૂજારી બન્યા. બાબા તો નથી બનતા. બાબા કહે છે ન હું પૂજારી છું, ન પૂજ્ય બનું છું, એટલે હું ન હાર પહેરું છું, ન પહેરાવવા પડે છે. પછી અમે કેમ ફૂલોને સ્વીકાર કરીએ? તમે પણ સ્વીકાર નથી કરી શકતા. કાયદા પ્રમાણે એ દેવતાઓનો હક છે ફૂલહાર પહેરવા. એમની આત્મા અને શરીર બંને પવિત્ર છે. એ જ હકદાર છે ફૂલોના. ત્યાં સ્વર્ગમાં તો છે જ ખુશ્બુદાર ફૂલ. સ્વર્ગ ફૂલ હોય જ છે સુગંધના માટે, પહેરવાના માટે પણ હોય છે. બાપ કહે છે અત્યારે તમે બાકો વિષ્ણુના ગળાનો હાર બનો છો. નંબરવાર તમારે તખ્ત પર બેસવાનું છે. જેમણે જેટલું કલ્પ પહેલા પુરુષાર્થ કર્યો છે, અત્યારે કરે છે અને કરવા લાગી પડશે. નંબરવાર તો છે. બુદ્ધિ કહે છે ફલાણું બાળક ખૂબ સર્વિસેબલ છે. જેમ દુકાનમાં હોય છે, શેઠ બને છે, ભાગીદાર બને છે, મેનેજર બને છે, નીચે વાળાઓને પણ લિફ્ટ મળે છે. આ પણ એવું છે. તમારા બાળકોના પણ માતા પિતા પર તમે બાળકોએ પણ માતા પિતાની ઉપર વિજય મેળવવાની છે. તમે વંડર ખાઓ છો, માતા પિતાથી આગળ કેવી રીતે જઈ શકીએ છીએ? બાપ તો બાળકોને મહેનત કરી લાયક બનાવે છે, તખ્ત નશીન બનાવવા માટે. એટલે કહે છે અત્યારે અમારા દિલ રૂપી તખ્ત પર વિજય મેળવવાથી
ભવિષ્યના તખ્તનશીન બનશો. પુરુષાર્થ એટલો કરો જે નરથી નારાયણ બનો. એ લક્ષ્ય ને ઉદ્દેશ્ય મુખ્ય છે જ એક. પછી રાજધાની સ્થાપન થઈ રહી છે, તો એમાં વેરાયટી પદ છે. તમારે માયાને જીતવાનો પુરુષાર્થ પૂરેપૂરો કરવાનો છે. બાળકો વગેરેને પણ ભલે પ્યારથી ચલાવો, પરંતુ ટ્રસ્ટી થઈને રહો. ભક્તિ માર્ગમાં કહે છે ને, પ્રભુ આ બધું તમારું આપેલું છે, તમારી અમાનત તમે લઈ લીધી. પછી રોવાની વાત જ નથી, પરંતુ આ તો છે જ રોવાની દુનિયા. મનુષ્ય કથાઓ ખૂબ સંભળાવે છે, મોહજીત રાજાની કથા પણ સંભળાવે છે, પછી કોઈ દુઃખ અનુભવ નથી થતો. એક શરીર છોડી જઈને બીજું લીધું, ત્યાં ક્યારેય કોઈ બીમારી વગેરે હોતી નથી. એવર હેલ્ધી, નિરોગી કાયા રહે છે. 21 જન્મના માટે બાળકોને બધા સાક્ષાત્કાર થાય છે. ત્યાંની રસમ રિવાજ કેવી રીતે ચાલે છે, ત્યાંના રીત રિવાજો કેવી રીતે ચાલે છે, કયો ડ્રેસ પહેરે છે, સ્વયંવર વગેરે કેવા થાય છે, બધું બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે. તે પાર્ટ બધો વીતી ગયો. એ સમયે એટલું જ્ઞાન નહીં હતું. હવે દિવસ પ્રતિ દિવસ તમારા બાળકોમાં તાકાત ખૂબ આવતી જાય છે. આ પણ બધું ડ્રામામાં નોંધાયેલું છે. વંડર છે ને. પરમપિતા પરમાત્માનો પણ કેટલો ભારે પાર્ટ છે. પોતે બેસીને સમજાવે છે. ભક્તિ માર્ગમાં પણ ઉપર બેસી હું કેટલું કામ કરું છું. નીચે તો કલ્પમાં એક જ વાર આવું છું. ખૂબ ઘણા નિરાકારના પૂજારી પણ હોય છે, પરંતુ નિરાકાર પરમાત્મા કેવી રીતે આવીને પાઠ ભજવે છે, કેવી રીતે આવીને ભણાવે છે, આ વાત ગુમ કરી દીધી છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે, તો નિરાકારથી પ્રીત તૂટી ગઈ છે. આ તો પરમાત્માએ જ આવીને સહજ રાજયોગ શીખવ્યો અને દુનિયાને બદલાવી. દુનિયા બદલતી રહે છે, યુગ ફરતા રહે છે. આ ડ્રામાના ચક્રને અત્યારે તમે સમજી ગયા છો. મનુષ્ય કંઈ નથી જાણતા, સતયુગના દેવી દેવતાઓને પણ નથી જાણતા. માત્ર દેવતાઓની નિશાનીઓ રહી ગઈ છે. તો બાપ સમજાવે છે, હંમેશા એવું સમજો કે અમે શિવ બાબાના છીએ. શિવ બાબા અમને ભણાવે છે. શિવ બાબા આ બ્રહ્મા દ્વારા હંમેશા શિક્ષા આપે છે. શિવ બાબાની યાદમાં પછી ખૂબ મજા આવતી રહેશે. એવા ગોડ ફાધર કોણ? તે ફાધર પણ છે, ટીચર પણ છે, સદગુરુ પણ છે. ઘણા બાપ બાળકોને ભણાવે પણ છે, તો તે જરૂર કહેશે અમારા તે ફાધર ટીચર છે, પરંતુ તે ફાધર ગુરુ પણ હોય એવા નથી હોતા. હા, ટીચર હોઈ શકે છે, ફાધરને ગુરુ ક્યારેય નહીં કહેશે. આમના એટલે કે બાબાના, બ્રહ્મા બાબાના ફાધર ટીચર પણ હતા, ભણાવતા પણ હતા. એ છે હદના ફાધર ટીચર, આ છે બેહદના ફાધર ટીચર. તમે પોતાને ગોડલી સ્ટુડન્ટ સમજો તો પણ અહો સૌભાગ્ય. ગોડ ફાધર ભણાવે છે, કેટલું ક્લિયર છે. તો કેટલા મીઠા બાબા છે. મીઠી વસ્તુને યાદ કરવામાં આવે છે. જેમ આશિક માશુકનો પ્યાર હોય છે, એમના વિકારના માટે પ્યાર નથી હોતો, બસ એકબીજાને જોતા રહે છે. તમારો પછી છે આત્માઓનો પરમાત્મા બાપની સાથે યોગ. આત્મા કહે છે, બાબા કેટલા જ્ઞાનના સાગર, પ્રેમના સાગર છે. આ પતિત દુનિયા, પતિત શરીરમાં આવીને અમને કેટલા ઊંચ બનાવે છે.
ગાયન પણ છે, મનુષ્યથી દેવતા કિએ કરત ન લાગી વાર. સેકન્ડમાં વૈકુંઠમાં જાય છે, સેકન્ડમાં મનુષ્યથી દેવતા બની જાય છે. આ છે લક્ષ્ય ને ઉદ્દેશ્ય. એના માટે ભણવું જરૂર જોઈએ. ગુરુ નાનકે પણ કહ્યું છે ને, મુત પલીતી કપડ ધોએ. લક્ષ્ય સોપ છે ને, આપણું લક્ષ્ય એ સાબુ છે. બાબા કહે છે, હું કેટલો સારો ધોબી છું. તમારા વસ્ત્ર, તમારી આત્મા અને શરીર કેટલા શુદ્ધ બનાવું છું. તો આમને એટલે કે દાદાને ક્યારેય યાદ નથી કરવાના, બ્રહ્મા બાબાને. આ બધું કાર્ય શિવ બાબાનું છે, એમને જ યાદ કરો. એમનાથી મીઠા એ છે. આત્માને કહે છે, તમને આ આંખોથી આ બ્રહ્માનો રથ જોવામાં આવે છે, પરંતુ તમે યાદ શિવ બાબાને કરો. શિવ બાબા આમના દ્વારા તમને કોડીથી હીરા જેવા બનાવી રહ્યા છે. અચ્છા, મીઠા મીઠા સિકલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપના દિલરૂપી તખ્ત પર વિજય મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે. પરિવારમાં ટ્રસ્ટી રહીને પ્યારથી બધાને ચલાવવાના છે. મોહજીત બનવાનું છે. બીજું, યોગ બળથી આત્માને સ્વચ્છ બનાવવાની છે. આ આંખોથી બધું જોવા છતાં યાદ એક બાપને કરવાના છે. આ ફૂલ હાર સ્વીકાર ન કરી ખુશ્બુદાર ફૂલ બનવાનું છે. આજનું વરદાન, પ્રાલબ્ધની ઈચ્છાનો ત્યાગ કરી સારો પુરુષાર્થ કરવા વાળા શ્રેષ્ઠ પુરુષાર્થી ભવ. શ્રેષ્ઠ પુરુષાર્થી એમને કહેવામાં આવે છે જે પુરુષાર્થની પ્રાલબ્ધ, એનું ભાગ્ય, એને ભોગવવાની ઈચ્છા નથી રાખતા. જ્યાં ઈચ્છા છે ત્યાં સ્વચ્છતા ખતમ થઈ જાય છે અને સોચતા એટલે કે વિચારવા વાળા બની જાય છે. જે અહીંયા જ પ્રાલબ્ધ ભોગવાની ઈચ્છા રાખે છે તે પોતાની ભવિષ્ય કમાઈ જમા થવામાં કમી કરી દે છે. એટલે ઈચ્છાની બદલે અચ્છા શબ્દ યાદ રાખો. શ્રેષ્ઠ પુરુષાર્થી સદા ફ્લોલેસ બનવાનો પુરુષાર્થ કરે છે, દાગ રહિત બનવાનો પુરુષાર્થ કરે છે, કોઈ પણ વાતમાં ફેલ નથી થતા. સ્લોગન છે, સાધન કમળ પુષ્પ બનીને યુઝ કરો, કારણ કે એ તમારા કર્મયોગનું ફળ છે. અવ્યક્ત ઇશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. સર્વસ્વ ત્યાગી બાળકોમાં મુખ્ય સરળતા અને સહનશીલતાનો ગુણ અવશ્ય હશે. એવા બાળકો સ્વયં હર્ષિત રહે છે અને સર્વને આકર્ષિત કરે છે. તે એકબીજાના સ્નેહી બની જાય છે. જો સરળતા નથી તો સ્નેહ પણ નથી થઈ શકતો. જેમ સાકાર રૂપમાં જોયું, જેટલા જ નોલેજફુલ એટલો જ સરળ સ્વભાવ. બુઝુર્ગના બુઝુર્ગ, વૃદ્ધના વૃદ્ધ અને બાળકના બાળક. ઓમ શાંતિ.